સાહેબ, આજે આ ચૂંટણી કાલે 26 તારીખે યોજાઈ રહેલી છે, તો તેને આપણે વ્યવસ્થાના ભાગરૂપે શું શું વ્યવસ્થા કરવામાં આવી છે? રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026નું મતદાન તારીખ 26/4/2026ના રોજ રાખેલ છે. આ મતદાન અન્વયે આપણા તાલુકા પંચાયતની 18 સીટ અને જિલ્લા પંચાયતની 4 સીટનું મતદાન આવતીકાલે રાખવામાં આવેલું છે. રાણપુર તાલુકામાં કુલ આપણે 92 મતદાન મથકો છે. 92 મતદાન મથકોએ અમે ટોટલ ડિસાઇડિંગ પોલિંગ, ફિમેલ પોલિંગ અને પ્યુન એમ ટોટલ 539 સ્ટાફ મતદાન મથકો ઉપર નિમણૂક આપી રવાના કરેલ છે. તમામ મતદાન મથકો ઉપર ફર્નિચરની પૂરતી સુવિધા કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગની સૂચના મુજબ ગરમીનું વાતાવરણ હોય અને દરેક મતદાન મથકોએ છાંયડો કરવાની સૂચના છે. એ મુજબ દરેક મતદાન મથકોએ મતદારો લાઇનમાં ઊભા રહે એના છાયાની વ્યવસ્થા થાય એના માટે વ્યવસ્થા કરેલ છે. મતદારો માટે અને સ્ટાફ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગરમીના વાતાવરણમાં કોઈ મુશ્કેલી કે કોઈને મેડિકલ સારવારની જરૂર ઊભી થાય એના માટે દરેક મતદાન મથકો પર મેડિકલ કિટ આપેલી છે. આ ઉપરાંત ORS પેકેટ પણ અમે આપેલા છે અને આ ઉપરાંત અમે મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખેલ છે. કોઈ પણ જગ્યાએ મુશ્કેલી થાય તો તાત્કાલિક કોઈ સ્ટાફને કે મતદારોને સારવાર આપી શકાય. સાહેબ, આમ જનતાને શું સંદેશ આપશો કાલ માટે? આમ જનતાને એક જ સંદેશ છે કે ગરમીનું વાતાવરણ છે તો વહેલા સવારથી 7 વાગ્યાથી મતદાન શરૂ થાય તો સવારના સમયે વધારેમાં વધારે મતદાન થઈ જાય તો લોકોને ગરમીમાં જવું ન પડે, અમારી વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને મુશ્કેલી ઓછી પડે.